નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક વદ 14 બુધવાર, તારીખ 19/11/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6 કલાકને 57 ને સૂર્યાસ્તનો સમય સાંજે 5 કલાકને 53. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યા પર બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ જીવનમાં સફળતા અપાવે છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા. અને આજના જન્મેલા બાળકો પોતાના જીવનમાં વિવેકથી જિંદગીને આગળ વધારશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, લૂ લાગે, ઉનાળાની સિઝનમાં લૂ લાગે ત્યારે શું કરવું જોઈએ? ત્યારે કાંદાના રસના 2 ટીપા જેને લૂ લાગી હોય ને તેના નાકમાં મૂકવા જોઈએ. આનાથી લૂની અસર તાત્કાલિકપણે ઓછી થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, ગુસ્સો નહીં કરીએ, કારણ કે ક્ષણિક ગુસ્સો એ પણ એક ગાંડપણ છે. તો આપણે ગાંડપણ કરવાનું નથી, બરાબર? તો આજે કોઈની ઉપર ગુસ્સો નહીં કરવો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. જે કંઈ કામ હાથમાં લેશો એમાં સારી રીતે આગળ વધી શકશો. સફળતાથી સમયસર કામ પૂરું કરી શકશો. આજે મનમાં રાખેલી ઈચ્છાઓને આપણે સફળ બનાવી શકશું. આજે આર્થિક બાબતમાં આપણે નવા માર્ગો પર ચાલીશું અને નવા આર્થિક રસ્તાઓ આપણે ખોલી શકીશું. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે આકસ્મિક લાભનો યોગ બનતો દેખાય છે. કોઈ અટકેલું કામ પૂર્ણ થઈ જાય, આર્થિક બાબતોમાં સરળતા આવી જાય. અચાનક કોઈને કોઈ લાભ તો આજે થવાનો જ છે. પણ મિત્રો, આજે નવા સાહસ સમજી વિચારીને કરજો. મધ્યાહન પછીનો સમય થોડોક મુશ્કેલી ભર્યો દેખાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે ખોટા ખર્ચને ટાળવાના છે અને પોતાના હાથમાં જે કામો છે એને થોડો વેગ આપવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે તમારા કામ ધીરા ચાલી રહ્યા છે, પણ એને થોડીક સ્પીડમાં કરશો તો સારા રિઝલ્ટ આવશે, જલ્દી રિઝલ્ટ આવશે અને નવા કામ આપણે હાથમાં લઈ શકશું. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા જે કોઈ નવું કામ કરી શકે છે. આજે કાર્યક્ષેત્રમાં રહેલા મતભેદો દૂર કરીને નવા કામને આગળ વધારી શકશો. આજે આર્થિક બાબતમાં કંઈક નવી નીતિ બનાવીને જીવનમાં સારા પ્રયાસ તમે કરી શકશો. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો. ભૂતકાળના કરેલા કામોથી આજે તમને થોડું માન સન્માન મળતું દેખાશે. આજે સિંહ રાશિવાળા સામાજિક કામોનું કોઈક આયોજન કરી શકે છે અને એમાં સફળતા મેળવી શકે છે. સિંહ રાશિવાળાએ આજે વધારે પડતા લાગણીશીલ થવાનું નથી, નહીં તો ક્યાંક ને ક્યાંક તમે ખોટો નિર્ણય લઈ બેસશો. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવાની જરૂરિયાત છે. આજે વાણી પરનો કાબુ ગુમાવવાનો નથી, નહીં તો આપણા કામો અટકતા દેખાય. આજે કોઈ કાયદાકીય ગૂંચ હશે તો એનો ઉકેલ તમે લાવી શકશો. પણ મિત્રો, આજે ખોટા ખર્ચા ન થાય, ખોટી ખરીદી ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો પીળો. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું?
દોસ્ત દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આવક વધતી દેખાય છે. તમારી કરેલી મહેનત રંગ લાવતી દેખાશે અને આજે આવકમાં સારો એવો વધારો તમે કરી શકશો. આજે દાંપત્ય જીવનમાં પણ મીઠાશનો અનુભવ જરૂરથી થશે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે ખર્ચાની બાબતમાં ધ્યાન રાખવાનું છે. ખોટો ખર્ચો તમારી આર્થિક પરિસ્થિતિને નુકસાન પહોંચાડી શકે છે. આજે મનગમતા કાર્યમાં થોડુંક ધ્યાન આપશો તો મનગમતું પરિણામ મેળવી શકશો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે વડીલોની તબિયતનું ધ્યાન રાખવાનું છે, એમની જરૂરિયાતનું ધ્યાન રાખવાનું છે. આજે આ વસ્તુ ભૂલાઈ ન જાય એની ખાસ કાળજી રાખજો. આજે જે લોકોના લગ્ન નથી થયા એ લોકો માટે આજે એક સારી તક જીવનસાથી મેળવવાની મળતી દેખાય છે. તો યોગ્ય પાત્ર મળે તો જીવનસાથી સ્વીકારી લેજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે સાચવાનું છે. આર્થિક તકલીફોને કારણે તમારા કામો ગૂંચવાતા દેખાય અને એમાં તમારી મુશ્કેલીઓ વધતી દેખાય. તો થોડીક ધીરજ, થોડીક હોશિયારી, સમયસર કામ કરવાની વૃત્તિ રાખીને ચાલશો તો આજનો દિવસ સારો પસાર કરી શકશો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે સકારાત્મક અભિગમ રાખીને ચાલવાનું છે. આજે કરેલા નકારાત્મક વિચારો તમને જીવનમાં મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે થોડું ધ્યાન આપીને ચાલશો તો કામમાં સફળતાનો સ્વાદ ચાખી શકશો. આજનો શુભ રંગ નારંગી. મીન રાશિવાળા માટે આજે ધાર્મિક કામમાં ભાગ લેવાનો અવસર મળે. ભાગ લેવો જોઈએ, એનાથી મન શાંત થશે. આજે છે ને મિત્રો, કોઈ અંધ અથવા અપંગ વ્યક્તિને જરૂરથી તમે જમાડજો. આના કારણે તમને શનિ અને બુધ બંનેનું સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે અને જીવનમાં વ્યાપારિક કામોમાં સરળતા લાવી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.